હરિઓમ આનંદ આનંદ. કરેલા કર્મના બંધન. આજે આપણે ગમે તે કર્મ કરવી એનું બંધન થાય છે કે જીવનમાં કરેલા કર્મના બંધન ભોગવવા પડે છે. એટલે મનુષ્ય જે કંઈ કર્મ કરે છે તે ઇન્દ્રિયોના અને દેહના સુખ માટે જ કર્મ કરે છે. આ જન્મમાં કરેલા કર્મના સુખ દુઃખ પરલોકમાં એટલે કે બીજા જન્મમાં ભોગવવા જ પડે છે. એ કર્મનો સિદ્ધાંત છે. અને આ જન્મમાં કદાચ સુખ ભોગવતા હોય અને અભિમાન કરતા હોય તો પુણ્ય ફળ પૂરું થતાં તેને ફળ ભોગવવું પડે છે. એટલે જવાનીના જોરમાં અને પેલામાં ધન સંપત્તિ વૈભવ હોય તો અભિમાનમાં એવું કાર્ય કરે કે પોતાને પાપનો ભાગીદાર બનાવે. એટલે કર્મબંધન છે ને કોઈને છોડતું નથી. માટે કર્મબંધન કોઈને છોડતું નથી. એટલે કર્મણી કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ આ બધા જીવાત્માને અને દેવતાઓને પણ ભોગવવું પડે છે. એટલે દેવતાઓ અને મહર્ષિઓને પણ કર્મબંધન છોડતું નથી. મોટા મોટા ઋષિ મહાન હોય કે ગમે તે જ્ઞાની સંત હોય પણ એને પૂર્વજન્મના કર્મનું ફળ એને આ જન્મમાં ભોગવવું પડે છે. એટલે પૂર્વકાળથી નિર્મિત આ જગત કર્મને આધીન છે. આ આખું જગત છે ને એ કર્મને આધીન છે. એટલે કર્મ બંધન એ જગતનો સિદ્ધાંત છે. એટલે કોઈ ઈશ્વર ક્યાંય કોઈ મનુષ્યનું કંઈક ખરાબ કરતો નથી પણ પોતાના કર્મને આધીન એ દુઃખી થાય છે. એટલે કર્મ બંધન એ કાપવું હોય તો પરમાત્માની જ્ઞાન ભક્તિ દ્વારા કર્મ બંધન છૂટે છે. એટલે જ્ઞાન ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ વિવેક વૈરાગ દ્વારા કર્મ બંધન થતું અટકે છે. એટલે નિત્ય સત્ય સુખ જીવને મળવાનું ચાલુ થાય છે. એટલે જો કર્મબંધન છોડવા માટે એને પોતાને વિચારવું પડે, પોતાને જાગૃત થવું પડે કે હું આ કર્મ કરું છું એ સત્કર્મ છે કે અસત્કર્મ છે. એટલે વિવેકની જાગૃતિ રાખી અને કર્મબંધનથી પોતે છૂટવું. જે અનન્ય ભાવે નિષ્કામ ભાવે સમર્પણ ભાવે ભક્તિ કરે એ જ સાચો કર્મયોગી છે. પોતાની પ્રજ્ઞાને સ્થિરતા રાખી બુદ્ધિ સ્થિરતા વિચાર તીત પ્રજ્ઞતા રાખી શ્રદ્ધાપૂર્વક ભૌતિકતાનો ત્યાગ કરે અને ઉત્તમ ત્યાગ ગણવામાં આવે છે. એટલે ભૌતિક સુખનો ત્યાગ કરી અને ભીતર જે પરમાત્મા છે એનો આનંદ લેવાનો છે. ભૌતિક સુખ તો એક ક્ષણિક છે. કારણ કે ઘડીકમાં ચડતી ને ઘડીકમાં પડતી. એટલે ભૌતિક સુખ તો તમને સુખ આમ જગતમાં આપે પણ જે પરમની શ્રદ્ધા અને એને મેળવવાની સુખ એ સુખ કાયમી છે. એ અખંડ સુખ છે. એ આનંદ સુખ છે. એટલે જગતમાં તમારે પરમાત્માનું ભજન કરી અને કર્મબંધન છોડવાના છે. એટલે જેમ અગ્નિના ધુમાડાથી અગ્નિ મેલથી અથવા દર્પણ અને પડદાનો આવરણથી ગર્ભ ઢંકાય છે. એટલે કહેવાનું દર્પણ ઉપર મેલ હોય, શેપટ હોય કે કોઈ એવું ધૂળ પડી હોય તો તમારું પ્રતિબિંબ દેખાય નહીં. તો એ મેલને હટાવો એટલે તમારું પ્રતિબિંબ અંદર દેખાય. બરાબર. એવી રીતે આ જે વસ્તુ છે અગ્નિ કોલસો જલતો હોય પણ અંદર ધુમાડો ફરતો હોય તો એ જલતો કોલસો તમને દેખાય છે નહીં. કારણ કે એને અગ્નિનો ધુમાડો છે. એટલે બીજું કે કોઈ પણ આ જીવ જન્મ થાય તો એને ગર્ભ હોય છે અને એ ગર્ભ ફરતું આવરણ હોય છે. અને એ આવરણ જે કાપે ત્યારે એ ગર્ભ દેખાય છે. એટલે આપણે આવી રીતે આપણામાં કામ ક્રોધ લોભ દુર્ગુણોના આવરણના કારણે આપણા શરીરના ભીતર છુપાયેલા આત્મા ઈશ્વર પરમાત્માને આપણે ઓળખી શકતા નથી. આપણે શુદ્ધ આત્મા છીએ પણ આપણે અંદર જે આ લોભ લાલચ પ્રપંચ કામ ક્રોધ ઈર્ષા દ્વેષ આ બધું રાગ દ્વેષ ને આ બધું છે ને એ એક આવરણ મેલ છે. એટલે એ મેલને
તમે દૂર કરો, સ્વયં ઓળખો કે હું આ કરું છું એ ખોટું છે, આ કરું છું એ વસ્તુ મારા આત્માને બંધન કરતા છે. એટલે આવું તમને જ્ઞાન થાય તો તમને કર્મ બંધનથી તમને છૂટવાની તાલાવેલી લાગે. એટલે કર્મ કર્યા વિના કોઈ પણ જીવાત્મા રહી શકતો નથી. પણ એમાં નિષ્કામ કર્મ કરવું એ જીવાત્માની હાથમાં છે. નિષ્કામ કર્મ એટલે એમાં જેવો ફળની આશા નહીં, ખાલી પરમાર્થ અર્થે, સેવા અર્થે, જન કલ્યાણ અર્થે અને જગતના કલ્યાણ અર્થે કર્મ કરે એ નિષ્કામ કર્મ કહેવાય. પણ તમારો નિજી સ્વાર્થ અંદર હોય અને પોતાને કંઈક મેળવવાની અંદર અપેક્ષા ઈચ્છા હોય તો એ નિષ્કામ કર્મ નથી. અથવા અહમભાવ હોય, તમારો અહમભાવ હું કરું છું જગતને બતાવવા માટે તમે કરતા હોય તો એ પણ નિષ્કામ કર્મ નથી. એટલે કર્મ કરતાં બહુ જાગૃતિ રાખવાની છે. એટલે મેઇન વસ્તુ શું છે કે સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને કર્મણી કર્મ, આ ત્રણ કર્મ તમે ઓળખશો એટલે તમને ખ્યાલ આવશે કે જગતમાં આપણે આવ્યા તો હરિભજન કરવા માટે આવ્યા છીએ. એટલે કર્મનો સિદ્ધાંત છે કે ભોગવવા પડે રે ભાઈ, ચૂકવવા પડે, કરેલા કર્મના બદલા ભોગવા પડે. એટલે જો રામ જેવાને વાલીને સુપાઈને માર્યો, કર્મ કર્યું તો એમને ભાલકામાં તીર પારધીએ માર્યું. એ બીજા જન્મમાં જે વાલી હતો એ પારધી થયો અને કૃષ્ણને બાણ માર્યું. એટલે ભગવાન જેવાને જો કર્મનો બદલો ભોગવવો પડતો હોય તો એક આપણે સામાન્ય જીવ છીએ. એટલે આપણે કર્મ બંધનની થી જાગૃતતા રાખવાની. તમે તમારા કર્તવ્ય કર્મ કરો એમાં કોઈ વાત નથી. પણ હવે તમે નોકરી કરતા લાંચ રૂશ્વત ખાઓ અને કામ કરો તો એ તમારું કર્મ બંધી ગયું છે. એમાં તમને અત્યારે તમને સુખી લાગે કે હું લાંચ ખાઈને હું ગાડીમાં ફરું, હું આમ કરું, હું તેમ. પણ એ લાંચ રૂશ્વત તો તમારા કર્મનો બદલો બંધી ગયો. એટલે તમારું બંધન થયું. તમે જીવનમાં એવું કાર્ય કરો કે બીજાનું કલ્યાણ થાય, બીજા જીવની આપણને કરુણા ઉપજે અને બીજા જીવને આપને મદદ કરવાની ભાવના થાય. એવા પરમાર્થ કર્મ જે નિષ્કર્મ છે એના દ્વારા પરમાત્માને પ્રાપ્ત તમે કરી શકશો. અને જો કર્મ છે ને એ બંધન છે. એટલે કર્મનો સિદ્ધાંત તમે જો વાંચશો ને તો તમને ખ્યાલ આવશે કે દેવતાઓને પણ ભોગવવું પડે છે અને ઋષિ મુનિઓને પણ કર્મનો બદલો આપવા માટે એ મૃત્યુલોકમાં આવવું પડે છે. જો તમારે ખરેખર હરિભજન કરવું અને આત્માને ઓળખવો હોય તો નિષ્કર્મ કર્મ કરતાં શીખો. અને બીજું કંઈ તમારા આજીવિકા માટે તમે કર્મ કરો પણ એમાં નીતિમત્તા રાખો. ધર્મને ધંધો ના બનાવો. તમે મંદિરમાં જાઓ ને તમે દાન કરો પણ સામે તમે તોલ માપમાં ઓછું આપો કે ભાવમાં ગોટાળો કરો અને હિસાબ કરવામાં ગોટાળા કરો અને ટોટલ મારવામાં ગોટાળા કરી અને એમાં તમે જાણવા છતાં તમે ટોટલ વધારે મારી અને તમે પૈસા ગ્રાહકના લો તો એ તમારા કર્મ બંધન થઈ ગયું. એટલે આ વસ્તુ કર્મનો બદલો ભોગવવો જ પડે. જો આમાં એવું હતું, એક વેપારી હતો એટલે એક ગામડાની બેન આવ્યા અને એમને તોલ લીધો ગોળ તો એમને 900 ગ્રામ ગોળ આપ્યો. અને પછી ગામડાની શેઠે કીધું કે કાલ ઘી લેતી આવજે ને. તો એમના ઘરમાં ઓલું નહોતું તોલ માપનું તો એમને સામે તરાજવામાં ગોળ મૂકી દીધો ને કિલો ઘી આપી દીધું. પણ બે દી હવારમાં વેપારીને દેવા ગયા બેન અને વેપારી ચતુર હતો, એને જોઈખ્યું તો 900 ગ્રામ થયું. એટલે કે ઓછું કેમ આપે? અરે બાપા કે મેં તમે મને કિલો ગોળ આપ્યો તો એ ગોળ પ્રમાણે જ મેં આપ્યું છે. હવે વેપારી શું કરે? કંઈ કહીએ કે એટલે સામે ગોળનો ભાવ કંઈ નહીં પણ ઘીનો ભાવ કેટલો છે એટલે નુકસાની મોટી થઈ ને. એટલે જીવનમાં કર્મ આપણું કરેલું આપણને નડે છે. એટલે કર્મ કરવામાં બહુ વિચાર કરીને કરવું. જ્ઞાન અને વૈરાગ વિવેક વર્તન વિના જીવનમાં ભક્તિ સેવા શોભા આપતી નથી અને ચિત્ત પ્રજ્ઞતા વિના ભક્તિ જ્ઞાન થતું નથી. એટલે જ્ઞાન યજ્ઞથી પ્રેમ રસ દ્વારા ભક્તિ સદા હૃદયમાં નિવાસ કરે છે. એટલે આપણે સદા આત્મામાં તલ્લીનતા રાખવાની.
અને સર્વ જીવમાં આત્મા ભાવે જોવાનું. એટલે તમે કર્મબંધનથી આપોઆપ છૂટી જાઓ. કારણ કે તમને એમાંય આત્મા દેખાય ને આપણામાંય આત્મા હોય, એટલે તમે હું એ જ છું ને એ જ હું છું, એટલે તમે ભેદ દેખાશે નહીં. એટલે તમે ખોટો ભ્રમ નહીં થાય અને ખોટું કર્મ કરતાં અટકી જશો અને સૌને પ્રેમ કરતા થશો. અને પ્રેમ એ જ જીવન છે. એટલે પ્રેમ દ્વારા ભગવાનને પ્રાપ્તિ થાય. એટલે નકરું ભગવાનને પ્રેમ તમે કરો પણ બીજાને તમે પ્રેમ ના કરો તો એ નકામું છે. તમારે જો મંદિરમાં જ ભગવાન દેખાતા હોય, મંદિર પૂરતા તમે ભગવાનને નમસ્કાર કરો ના કરો, બહાર આવ્યા ને ભાઈ કોઈને બધાનો તિરસ્કાર કરો, ઊંચી નીચી જાતિ ને આ જાતિ ને તે ગયું હું, તો એ પરમાત્માની ભક્તિ તમે પહોંચતી નથી અને તમારું કર્મબંધન થાય છે. એટલે કર્મના કારણે વારંવાર જન્મ ધારણ કરવો પડે છે. અને કર્મના કારણે જ પુનરપી જન્મ પુનરપી મરણમ, આ વિષચક્ર આવા ગમન જીવનું ચાલ્યા જ કરે છે. એટલે આ જન્મમાં તમે કર્મ સારું કરશો અને જો તમારે મુક્તિ જોતી, મુક્તિ એટલે શું કે મોહ મમતા અહંકાર એ તમારી જાગૃત થઈને ઓળખતા થઈ જાઓ અને એનું વર્તન તમારા જીવનમાં ના થાય, એટલે એ જીવનની મુક્તિ છે. એટલે એ મુક્તિ એટલે મુક્ત એટલે મોક્ષ મળી ગયો. એમ કે તમે જાગૃત થઈ ગયા અને તમે ખ્યાલ આવી ગયો કે હું કોણ છું, ક્યાં જવાનો છું અને ક્યાં સુધી આ પૃથ્વી ઉપર રહેવાનું છું અને મારા દ્વારા કઈ કાર્ય થાય છે એ કાર્ય ખોટું તો નથી થતું ને. તો આના માટે તમારે તમારી સ્વયં ડાયરી બનાવવાની. રોજ રાત્રે સૂતી વખતે લખવાનું, સવારે આટલું કાર્ય આમ આટલું થયું ને આમ કર્યું, ગાર બોલ્યો, ગરમ થયો, જે લોભ કર્યો, જે કર્યો, અને સત્કર્મ સામે લખવાનું. અને તમે એ અઠવાડિયું 15 દી તમે ડાયરી તમે લખીને જોઈશો તો જીવનમાં તમે સારું કાર્ય કેટલું કર્યું અને ખરાબ કાર્ય કેટલું કર્યું એ તમને અનુભવ થશે. એટલે જીવનમાં એ હરિ